नमस्कार विद्यार्थी मित्रों, आप सर्वेનું સ્વાગત છે એનસીઈઆરટી સોલ્યુશન્સ ચેનલ પર। તો મિત્રો, આપણે ધોરણ 11 ગણિત પ્રકરણ 1 માં ગણ વિશે વાત કરતા હતા। એમાં આપણે ગણ ક્રિયાઓની વાત કરી। તો ગણ ક્રિયાઓમાં સૌથી પહેલા આપણે જોયું યોગ ક્રિયા। બે ગણ a અને b ના યોગ મેળવવાની ક્રિયાને યોગ ક્રિયા કહે છે। આવી જ રીતે એના આપણે ઉદાહરણ પણ જોયા। આવી જ રીતે ગણ પરની બીજી ક્રિયા છે જેને આપણે કહીએ છીએ છેદ ક્રિયા। तो आज આપણે છેદ ક્રિયાનો અભ્યાસ કરીશું। તો જો છેદ ક્રિયા અથવા છેદ ગણ, બે ગણોનો છેદ ગણ મેળવવાની ક્રિયાને છેદ ક્રિયા કહેવાય। તો આપણે જોઈએ બે ગણ a અને b માટે ગણ a અને ગણ b બંનેમાં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને a અને b નો છેદ ગણ કહે છે। છેદ ગણ એટલે a માં હોય અને b માં હોય, ટૂંકમાં બંનેમાં હોય એવા તમામ ઘટકો લઈ લેવાના, એને a અને b નો છેદ ગણ કહે છે। સંકેતમાં તેને a છેદ b વડે દર્શાવાય છે। આને આપણે વાંચીશું a છેદ b અથવા a ઇન્ટરસેક્શન b। માટે આપણે કહી શકીએ a ઇન્ટરસેક્શન b ઇક્વલ ટુ એવા બધા x કે જ્યાં x a માં હોય અને x b માં હોય, બંનેમાં હોવો જોઈએ એટલે। અને આપણે એક ઉદાહરણ લઈએ, દાખલા તરીકે a બરાબર આપણે લઈ લઈએ 1 2 3 4 5, b બરાબર લઈ લઈએ 2 4 6 8। હવે આપણે a અને b નો છેદ ગણ મેળવવો છે। તો a છેદ b એટલે બંનેમાં હોય, જો જોવાનું, ધારો કે આમાં 1 છે આમાં છે તો લેવાય, બંનેમાં હોય એવા જ લેવાના। 1 આમાં છે પણ આમાં નથી, ના લેવાય। 2 આમાં છે ને આમાં પણ છે, જો બંનેમાં છે એટલે 2 આવશે। પછી 3 આમાં છે આમાં નથી, 4 આમાં પણ છે અને આમાં પણ છે, હવે 5 આમાં નથી। તો ગણ એમાંથી તમે ચેક કરતા જાવ એટલે ખબર પડી જાય। ટૂંકમાં બંનેમાં હોય એવા જ ગણો આવે, સોરી એવા જ ઘટકો આવે। તો a છેદ b આપણે આ રીતે મળે। આ જ વસ્તુને આપણે વેન આકૃતિથી જોઈએ। આપણે જોયું કે ગણને દર્શાવવાની બીજી પણ એક રીત છે વેન આકૃતિ। તો આપણે સાર્વત્રિક ગણને u તરીકે દર્શાવીએ છીએ, એને મોટા ચોરસ અથવા લંબચોરસમાં લઈએ। પછી બે ગણ લઈએ છીએ a અને b, આ ગણ a છે અને ગણ b છે। હવે બંનેમાં હોય ને એ ઘટકો આપણે વચ્ચે પહેલા લખી દઈશું 2 અને 4। હવે જો a ના ઘટકો 1 પછી 2 આવી ગયા, 3 4 આવી ગયા અને 5। તો આ a ના ઘટકોને આપણે આ રીતે ટપકા વડે દર્શાવીએ છીએ, ડોટ વડે। હવે ગણ b ના ઘટકો, તો 2 છે અહીંયા આવી ગયો, જો b માં પણ છે, 4 છે b માં પણ છે, પછી રહ્યા 6 અને 8। તો આ જે ભાગ છે, આ જે પાન જેવો દેખાય છે ને, એ ભાગ શું થશે? a ઇન્ટરસેક્શન b। તો આ રીતે આપણે વેન આકૃતિમાં પણ a છેદ b ને દર્શાવી શકીએ। તો આ રીતે બે ગણ a અને b નો છેદ ગણ આપણે મળે। હવે છેદ ગણના કેટલાક ગુણધર્મો છે, તો ગુણધર્મો આપણે જોઈએ। અને છેદ ગણ મેળવવાની જે ક્રિયા છે એને આપણે છેદ ક્રિયા કહીએ છીએ। છેદ ક્રિયાના ગુણધર્મો, તો આપણે ચાર ગણ લઈ લઈએ a b c d, બધા જ સાર્વત્રિક ગણ u ના ઉપગણ છે। એટલે સાર્વત્રિક ગણ u ના ઘાતગણમાં આવેલા છે, પાવર સેટ ઓફ u, ઘાતગણ વિશે આપણે શીખી ગયા છીએ। તો આ ચાર ગણો માટે પહેલું આપણે લઈએ તો સંવૃત્તાનો નિયમ। આપણે योग क्रिया में જોઈ ગયા
કે બે ગણ a અને b પર પ્રક્રિયા કરો તો a અને b નો છેદગણ એ પણ પાછો સાર્વત્રિક ગણ u નો ઉપગણ થાય. પછી બીજો નિયમ છે ક્રમનો નિયમ. એટલે a અને b નો છેદ લો કે b અને a નો છેદગણ લો, બંને કેવા થાય? સરખા. જે રીતે સંખ્યાઓ પર ક્રિયા કરો છો તો સરવાળો સમક્રમી છે, બાદબાકી નથી, એમ છેદ ક્રિયા ગણ માટે છે એ સમક્રમી છે. આવી જ રીતે જૂથનો નિયમ a છેદ b છેદ c બરાબર a છેદ b છેદ c લખી શકાય. આ બે નો છેદ લઈ એની સાથે c નો છેદ લો, અથવા તો b અને c નો છેદ લઈ એની સાથે છેદ લો, તો આને આપણે જૂથનો નિયમ કહીએ છીએ. એ સિવાય a છેદ a બરાબર a ગણ એનો પોતાની સાથે જ છેદ ગણ લો તો પોતે થાય. a નો u સાથેનો છેદ ગણ લો તો છેદ ગણમાં નાનો ગણ આવે, u એટલે સાર્વત્રિક ગણ એટલે a. પછી a નો ખાલી ગણ સાથે છેદ ગણ લો તો નાનો ગણ ખાલી ગણ છે એટલે શું થશે? ખાલી ગણ. એ સિવાય ગણ a છે a છેદ b છે એ a નો ઉપગણ થાય અને a છેદ b છે એ b નો પણ ઉપગણ થાય. દાખલા તરીકે જુઓ, હમણાં આપણે ઉદાહરણ લીધું હતું a બરાબર 1 2 3 4 5 અને b બરાબર 2 4 6 8. તો આપણે a છેદ b શું મેળવ્યા હતા હમણાં? a છેદ b બરાબર બંનેમાં સામાન્ય હોય, જો 2 અને 4 આ બે જ આવશે. બરાબર. હવે આની આપણે જુઓ જોઈએ a છેદ b ના બધા જ ઘટકો a માં છે, એનો મતલબ કે a છેદ b એનો ઉપગણ છે. a છેદ b ના બધા જ ઘટકો b માં છે, માટે a છેદ b છે b નો પણ ઉપગણ થાય. આવી જ રીતે જો x છે a છેદ b માં આવેલો હોય એનો મતલબ x a માં પણ આવેલો છે અને x b માં પણ આવેલો છે. જો આપણે જોઈએ 2 છે a છેદ b માં છે તો 2 a માં પણ હોય અને b માં પણ હોય. પણ કોઈ ઘટક a છેદ b માં ન આવેલો હોય એનો મતલબ કાં તો a માં ન આવેલો હોય અથવા b માં ન આવેલો હોય. ધારો કે આપણે 3 લઈએ, જુઓ તો 3 છે એ a છેદ b માં નથી, પણ 3 છે a માં હોઈ શકે અથવા b માં હોઈ શકે. જુઓ 3 a માં છે, બરાબર. એવી જ રીતે ધારો કે આપણે 6 લઈ લઈએ તો 6 છે એ a છેદ b માં નથી, જુઓ પણ 6 છે b માં છે, બરાબર. એટલે આ સાબિત કરવાના દાખલા ગણીશું ને એમાં આપણે આ ગુણધર્મનો ખાસ ઉપયોગ કરીશું. આ સંકેત આપણે શીખી ગયા છે, ઇમ્પ્લાઇઝ અથવા તો, બરાબર. આ સિવાય ધારો કે a છે b નો ઉપગણ છે અને c છે d નો ઉપગણ છે. આવું હોય તો આપણે લખી શકીએ કે a છેદ c સબસેટ b છેદ d. જો a એ b નો ઉપગણ હોય, c એ d નો ઉપગણ હોય તો a છેદ c સબસેટ b છેદ d થાય. એ સિવાય ધારો કે a છે b નો ઉપગણ છે તો a છેદ b બરાબર a આવે. જો a b નો ઉપગણ હોય તો a છેદ b માં નાનો ગણ આપણે જોયા ને, છેદમાં બે ગણમાંથી જે નાનો હોય આવે તો નાનો a ઉપગણ છે b નો અને આ b અધિગણ છે. આવી જ રીતે જો b છે a નો ઉપગણ હોય તો a છેદ b બરાબર b નાનો છે એટલે શું આવશે? b. તો આટલા ગુણધર્મનો ઉપયોગ કરી ખાલી જગ્યામાં, MCQ માં અને સાબિત કરવાના દાખલામાં આપણે આ બધા ગુણધર્મનો ઉપયોગ કરીશું, બરાબર. તો આ વાત કરી આપણે છેદગણ, છેદક્રિયા અને છેદગણના કેટલાક ગુણધર્મો. તો આ ગુણધર્મો તમારે યાદ રાખવા પડશે. હવે આપણે છેદગણ માટેના ઉદાહરણ જોઈ લઈએ. સ્વાધ્યાયમાં આવા દાખલા છે આપણે જોઈએ, બરાબર. એટલે તમને ગુણધર્મોની પણ સાબિતી આપવાની જરૂર નથી, પણ સમજણ જરૂરી છે તો પૂછી શકાય. તો છેદગણ માટેના આપણી પાસે ઉદાહરણો છે, આપણે જોઈ લઈએ. છેદગણ પરના ઉદાહરણ. તો
આપણી પાસે સ્વાધ્યાય 1.4 માં સ્વાધ્યાય 1.4 એનો 5મો દાખલો છે. નીચેના જોડીઓના ગણોનો છેદગણ લખો. એમાં પહેલું છે x બરાબર 1 3 5, y બરાબર 1 2 3. તો આપણે x છેદ y મેળવવા છે. હવે જુઓ, ગણ x માં 1 3 ને 5 આપ્યા છે, ગણ y માં 1 2 ને 3 આપ્યા છે. આપણે x અને y નો છેદગણ જોઈએ છે. તો છેદગણમાં એવા ઘટકો આવે જે x માં પણ હોય અને y માં પણ હોય, એટલે કે બંને ગણમાં હોય. જો 1 આમાં છે, આમાં પણ છે, પછી 3 આમાં છે તો આમાં પણ છે, 5 આમાં છે પણ આમાં નથી. તો બંનેમાં હોય એવા જ ઘટકોનો લિસ્ટ બનાવાય, એટલે શું આવશે? 1 અને 3. બરાબર. તો આ રીતે આપણે ચેક કરતું જવાનું. બીજું લઈએ, a equal to a e i o u અને b equal to a b c. તો આપણે a ઇન્ટરસેક્શન b, a છે b મેળવવા છે. તો જો a આમાં છે, આમાં પણ છે, e આમાં છે પણ આમાં નથી, i છે, આમાંના બીજા કોઈ ઘટકો આમાં છે નહીં. બીજું, આમાંનો b અને c આમાં નથી. તો બંનેમાં હોય એવો માત્ર એક જ ઘટક છે. તો એ છે b માં શું આવશે? માત્ર એક જ ઘટક a. આવી જ રીતે આપણે બીજા ઉદાહરણો લઈએ. ગણ a equal to x કે જ્યાં x એ 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે અને ગણ b બરાબર x કે જ્યાં x એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. હવે જુઓ, અહીંયા આપણે ગણ એના ઘટકોનો ગુણધર્મ આપેલો છે. તો આપણે તો બંનેમાં કોમન કયા ઘટકો છે જોવા છે. એટલે આપણે શું કરીશું? પહેલા ગણ એના ઘટકોની યાદી બનાવીશું. એ જ રીતે ગણ b ના ઘટકોની યાદી બનાવીએ અને પછી જોઈએ કે બંનેમાં સામાન્ય હોય, કોમન હોય એવા કેટલા, જેટલા હોય બધાનું લિસ્ટ બનાવીશું. તો પહેલા જુઓ, 3 ની ગુણિત અને પ્રાકૃતિક જોઈએ છે. એટલે 3 નો ઘડિયો બોલવાનો, 3 6 9 12 15, આમ ચાલુ જ રહેશે, કારણ કે 3 ના ગુણક તો ચાલ્યા જ કરે. હવે ગણ b માં કોણ આવે જુઓ જોઈએ, 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય, એટલે 1 થી કરો. 1 2 3 4 5. અને આપણે 6 નથી લેવાના, 6 થી નાના, એટલે અહીંયા અટકી જાઓ. હવે આપણે શું જોઈએ છે? a ઇન્ટરસેક્શન b, a છેદ b. તો a છેદ b માં જે કોમન હોય આવે. જુઓ 3 છે, બીજું કઈ કોમન છે નહીં, 3 એક જ છે. જુઓ પછી 6 પણ આમાં નથી. એવી રીતે આમાં જોઈને આમાં જુઓ તો પણ ચાલે, બંનેમાં હોય એવા જ જોઈએ. તો માત્ર શું આવશે? 3. તો આ રીતે a અને b નો છેદગણ મળે. બીજું જોઈએ આપણે, a equal to set of all x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 1 less than x less than or equal to 6. b બરાબર x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 less than x less than 10. તો અહીંયા પણ ગુણધર્મની રીતે આપેલું છે. તો આપણે યાદી બનાવીશું. જો આપણે જે શીખી ગયા ને એ બધી જ વસ્તુઓની આગળ જરૂર પડ્યા કરશે. ગણને દર્શાવવાની જુદી જુદી રીત જોઈ, યાદીની રીત ને ગુણધર્મની રીત. તો અહીંયા ગુણધર્મ છે, તો આપણે યાદી બનાવીએ. એવી બધી પ્રાકૃતિક સંખ્યા લેવાની જે 1 થી મોટી હોય અને 6 કે 6 થી નાની હોય. આપણે અંતરાલ પણ શીખી ગયા, બરાબર? 1 થી મોટી એટલે 2 3 4 5.
હવે ઇક્વલ ટુ છે 6 એટલે 6 લેવાના. ઓકે, હવે અહીંયા પણ પ્રાકૃતિક સંખ્યા લેવાની છે, પણ કેવી? 6 કરતા મોટી એટલે 7 થી ચાલુ થાય, 8 9. જો 10 નથી લેવાના, 10 થી નાના એટલે 9 આવે એટલે આપણે દરવાજો કરી દો બંધ. બરાબર. હવે તમે જુઓ જોઈએ તો a છેદ b શું થશે? જુઓ તો, જુઓ 2 આમાં છે, આમાં નથી, 3 છે, નથી, 4 નથી, 5 નથી, 6 નથી. ગણ એના કોઈ ઘટક ગણ b માં નથી અને ગણ b ના કોઈ ઘટક ગણ a માં નથી. એનો મતલબ કે બંનેમાં હોય એવો કોઈ પણ ઘટક મળતો નથી. જો કોઈ ઘટક ના મળે એનો મતલબ કે ખાલી ગણ છે, તો a છેદ b બરાબર શું લખાય? 5. તો જરૂરી નથી કે બે ગણનો છેદ ગણ અરિક્ત ગણ જ મળે. અહીંયા રિક્ત એટલે ખાલી ગણ પણ મળ્યો. અને આવા જે ગણ હોય ને એને આપણે નામ આપ્યું છે અલગ ગણ. આની વાત આપણે આના દાખલા ગણી લઈએ, પછી આની પણ વ્યાખ્યા આપીશું. અલગ ગણ તો આ એવા બે ગણ છે જે અલગ છે, બંનેમાં કંઈ સામાન્ય નથી. બરાબર. તો છેદ ગણ ખાલી ગણ થાય તો આને આપણે અલગ ગણ કહીશું. એની વાત આપણે પછી જોઈએ, વ્યાખ્યા પણ લખાવીએ. આવી જ રીતે એક છેલ્લો દાખલો આવો છે, જોઈ લઈએ આપણે. ગણ a ઇક્વલ ટુ 1 2 3, ગણ b ઇક્વલ ટુ 5. તો આપણે a અને b નો છેદ ગણ જોઈએ છે. હવે જુઓ, કોઈ પણ ગણ ખાલી ગણ હોય તો એનો કોઈ પણ ગણ સાથેનો છેદ ગણ લો. ટૂંકમાં ખાલી ગણનો કોઈ પણ ગણ સાથે છેદ ગણ લો તો કોઈ કોમન મળશે જ નહીં, કારણ કે આમાં તો કોઈ ઘટક નથી. એટલે હંમેશા શું આવે? ખાલી ગણ. એનો મતલબ એ આપણે ગુણધર્મ બનાવ્યા, એમાં લિસ્ટ બનાવ્યું છે કે કોઈ પણ ગણનો ખાલી ગણ સાથેનો છેદ ગણ હંમેશા ખાલી ગણ થાય અને કોઈ પણ ગણનો ખાલી ગણ સાથેનો યોગ ગણ એ ગણ પોતે જ થાય. એટલે કે આવું હોય a યોગ b તો શું આવી જાય? a, કારણ કે b બરાબર 5 છે. એટલે મેં તમને કહ્યું હતું કે છેદ ગણમાં બે માંથી જે નાનો હોય આવે અને યોગ ગણમાં જે મોટો હોય આવે. જો આ b છે, આનો ઉપગણ છે એટલે a અધિગણ થશે, સોરી a, એટલે યોગ ગણમાં a આવશે, છેદ ગણમાં આ નાનો છે એટલે 5 આવે. બરાબર. તો આવા જ આપણી પાસે બીજા ઉદાહરણો છે, આપણે જોઈ લઈએ. જો આવી જ રીતે છઠ્ઠો દાખલો છે. એમાં આપણે ગણ a આપેલો છે. ગણ a માં છે 3 5 7 9 11. ગણ b માં છે 7 9 11 13. ગણ c માં છે 11 13 15 અને ગણ d માં છે 15 અને 17. તો આપણે આવા ચાર ગણ આપી દીધા છે a b c d. તો આપણે મેળવવાનું છે a છેદ b, b છેદ c, a છેદ c છેદ d, a છેદ c, b છેદ d, a છેદ b યોગ c. એટલે આપણે આટલી વાત કરીએ, પછી બીજા જોઈએ. હવે જુઓ, અહીંયા a અને b નો છેદ ગણ જોઈએ છે. તો આપણે a અને b માં જોવાના કે સામાન્ય ઘટકો કયા છે. જુઓ 3 નથી, 5 નથી, 7 છે. જુઓ, બરાબર. પછી 9 છે, પછી 11 છે. તો a છેદ b બરાબર શું આવે? 7 9 11. બંનેમાં હોય એવા જ આવશે. પછી b અને c નો છેદ ગણ. તો આપણે b અને c માં જોઈશું. જુઓ જોઈએ, 7 અને 9 નથી, કોણ છે? 11 અને 13. તો આ શું આવશે? 11 અને 13. આવી જ રીતે a છેદ c છેદ d. તો પહેલા a અને c ની વાત કરીએ. ચાલો, તો જો પહેલા હું આ લખું છું, એટલે a અને c જુઓ. તો a અને c માં સામાન્ય શું છે? માત્ર 11. એનો આપણે d સાથે છેદ ગણ લેવાનો છે. d એટલે 15 અને 17. ત્રણેયનું ડાયરેક્ટ જોવા જઈએ તો ભૂલ થવાના ચાન્સીસ છે. એટલે જ્યારે 2 થી વધારે ગણ હોય ને
ત્યારે પેલા કોઈ પણ બે ના આપણે મેળવી લેવાના, પછી એની સાથે આનો છેદગણ લેવાનો. તો આ બે નું સાદુરૂપ, આ બે નો છેદગણ a અને c નો જો 11 એક જ છે, બરાબર. પછી એનો d સાથે છેદગણ, d એટલે 15 અને 17. હવે જુઓ જો આમાં બંનેમાં કોમન હોય એવો કોઈ ઘટક છે નહીં, એટલે આનો છેદગણ શું થાય? ખાલી ગણ. હવે a અને c જોઈએ, તો a અને c જુઓ, તો a અને c તો આપણે હમણાં જ અહીંયા મેળવ્યા, શું આવશે? 11. આ મેળવ્યા ને આપણે. પછી b અને d નો છેદગણ, તો b અને d જુઓ જોઈએ, આમાં 7 9 11 13 છે, આમાં 15 અને 17. b નો કોઈ પણ ઘટક d માં નથી, d નો કોઈ પણ ઘટક b માં નથી, એટલે આ છેદગણ કેવો થાય? ખાલી ગણ. આ જ રીતે હવે જુઓ અહીંયા 3 ગણ આવ્યા, તો પહેલા આપણે આ a લખીશું. a એટલે કોણ? લખી દઈએ આપણે. ગણ a એટલે 3 5 7 9 11. એનો તમારે છેદગણ લેવાનો છો. કોની સાથે? b યોગ c સાથે. તો આપણે b યોગ c મેળવીએ. b અને c નો યોગ, યોગ એટલે b અને c ના બધા જ આવશે જુઓ, એટલે 7 9 11 13. જો 7 9 11 13, 11 અને 13 આવી ગયા છે, એટલે હવે આવશે બાકી રહ્યા 15. હવે આપણે આની સાથે છેદગણ જોઈએ છે, તો જુઓ જે સામાન્ય હોય બંનેમાં હોય એવું કોણ છે? 7 પછી 9 અને 11, એટલે કોણ આવે? 7 9 અને 11. તો જ્યારે જ્યારે 2 થી વધારે ગણ હોય ત્યારે આપણે બબે ગણનું ગ્રુપ બનાવવાનું, જૂથ બનાવવાનું. જૂથનો નિયમ આપણે કહેતા હતા, બરાબર. અને પછી એક સોલ્વ કરતા જઈએ. આવી જ રીતે આગળ જોઈએ. a છેદ d. હવે જુઓ જોઈએ a અને d નો છેદગણ, તો a આ રહ્યો ને d આ રહ્યો. જુઓ a માં 11 થી નાના છે, 11 કે 11 થી નાના, આમાં 15 કે 15 થી મોટા, એટલે કોઈ સામાન્ય નહીં મળે, એટલે આ શું થઈ ગયું? ખાલી ગણ. પછી આપણે જોઈએ a છેદ b યોગ d. 8. a છેદ b યોગ d. અહીંયા આપણે a છેદ b યોગ c મેળવ્યા હતા, બરાબર. તો પહેલા જુઓ a લખો. a એટલે કોણ? 3 5 7 9 11 છેદ. હવે b અને d નો યોગ ગણ, b અને d, એટલે b લઈશું અને d લઈશું. તો b એટલે કોણ છે? જુઓ જોઈએ 7 9 11 13, અને d એટલે 15 17. તો પહેલા આપણે શું કર્યું? b યોગ d મેળવ્યા, a નો એની સાથે છેદગણ. હવે જુઓ જોઈએ કોણ આવશે? 3 7 9, આટલા જ કોમન છે, એટલે જવાબમાં કોણ આવશે? 7 9 અને 11. બીજા કોઈ સામાન્ય છે નહીં. તો આ જ રીતે હજુ બે મહત્વના દાખલા છે, આમાં આપણે જોઈ લઈએ. જો હવે આપણે જોઈએ, જો આ બે બહુ મહત્વના છે. a છેદ b છેદ b યોગ c. તો આપણે શું કરવાનું? પહેલા 4 4 નું નહીં થાય, એટલે પહેલા a છેદ b મેળવી લેવાના. હવે જો a છેદ b એટલે a અને b બંનેમાં જે સામાન્ય હોય એની વાત કરીએ. a અને b તો જુઓ 7 9 અને 11, એટલે આનો જવાબ આવશે 7 9 11 છેદ. હવે આનું મેળવી લો, તો b યોગ c એટલે યોગ, એટલે 7 9 11 13 અને 15, કારણ કે 11 ને 13 તો આવી ગયા. હવે બધામાં કોમન હોય એવું જુઓ, તો શું છે? 7 9 11. તો 7 9 11. તો એક પછી એક વાત કરવાની, પછી પાછો એનો છેદ લેવાનો. ઓકે, આવો જ એક બીજો દાખલો છે આપણે જુઓ 10મો. a યોગ d છેદ b યોગ c. તો આપણે ડાયરેક્ટ નહીં કરીએ, પહેલા a યોગ d મેળવી લઈશું. હવે a યોગ d, a અને d જો આ રહ્યા, એટલે પહેલા a યોગ લેવાનો છે, એટલે બધા જ ઘટકો આવશે a અને d ના. તો પહેલા a ના લિસ્ટ બનાવી દઈએ.
3 5 7 9 11 હવે ડી સાથે યોગ તો આના કોઈ નથી એના સિવાયના છે એટલે બધા જ લખવા પડશે બરાબર છેદ હવે જો બી યોગ સી આપણે હમણાં જ મેળવ્યા એટલે 7 9 11 13 સી 11 13 આવી ગયા એટલે 50 તો પેલા મેં શું કર્યું a યોગ d લખ્યા પછી b યોગ c લખ્યા હવે બંનેનો છેદગણ તો છેદગણ એટલે બંનેમાં સામાન્ય શું છે જુઓ 3 ને 5 નથી 7 9 11 છે બરાબર બીજું કઈ પછી જુઓ આ 15 પણ છે એટલે 15 આવશે બરાબર તો શું આવશે 7 9 11 ને 50 તો જ્યારે બે થી વધારે ગણ આવે ત્યારે આપણે બબેની પેર બનાવી એમનું સાદું રૂપ પછી આનું સાદું રૂપ પછી ફરી પાછી એના પર જે ક્રિયા હોય છેદ હોય તો છેદ યોગ હોય તો યોગ આ રીતે આપણે આગળ વધીશું બરાબર તો આ જ રીતે હવે એક સાતમો દાખલો છે બરાબર તો સાતમો દાખલો જોઈ લઈએ ઝડપથી ચાલો એટલે આપણે છેદ ક્રિયા જો અહીંયા આપણે છેદ ને યોગ બંનેના મિક્સ દાખલા લીધા હા આપણે પહેલા શીખી ગયા હતા યોગ ક્રિયા આવી જ રીતે જો સાતમો દાખલો જો a બરાબર x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે પછી b બરાબર x કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે પછી c ઇક્વલ ટુ x કે જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે અને d બરાબર x કે જ્યાં x એ અવિભાજ્ય સંખ્યા છે તો આપણે આ પ્રશ્નોના જવાબ આપવા છે a છે b a છે c a છે d b છે c b છે d અને c છે d તો આપણે જોઈએ પહેલા તો જો આનો જવાબ આપવો હોય તો પહેલા આપણે યાદી બનાવવી પડશે ઘટકો ગુણધર્મ સ્વરૂપમાં આપેલા છે બરાબર પ્રાકૃતિક સંખ્યા ગણ એમાં એટલે કોણ આવે 1 2 3 4 5 6 પ્રાકૃતિક તો અનંત સુધી છે અનંત ગણ છે હવે એક છે યુગ્મ પ્રાકૃતિક યુગ્મ એટલે બેકી સંખ્યાઓ 2 4 6 8 આ પણ અનંત ગણ થશે ગણ સી માં કેવા લેવાના છે અયુગ્મ અને પ્રાકૃતિક પ્રાકૃતિક અને અયુગ્મ અયુગ્મ એટલે 1 3 5 7 બરાબર હવે જુઓ અવિભાજ્ય આપણે જે સંખ્યા ગણો શરૂઆતમાં શીખ્યા હતા એ બધી જ સંખ્યાઓને તમારે ઓળખવી જોઈએ જુઓ દાખલા ગણવામાં બધાની જરૂર પડે છે અવિભાજ્ય અવિભાજ્ય એટલે કેવી જે સંખ્યાના બે જ અવયવ હોય સંખ્યા પોતે અને 1 પણ 1 ને એક જ અવયવ છે 1 માટે 1 એ સ્પેશિયલ છે બરાબર વિશિષ્ટ સંખ્યા છે તો 1 નહીં આવે તો કોણ આવશે 2 થી શરૂઆત થાય પછી 3 4 નહીં આવે કારણ કે 4 ના બીજા પણ અવયવ છે 2 ગુણ્યા 2 એટલે 4 5 આવશે 6 નહીં આવે 7 આવશે 8 નહીં આવે 9 નહીં આવે 10 11 આવી રીતે તમે અવિભાજ્ય સંખ્યાઓનું પણ લિસ્ટ બનાવી શકો એટલે પહેલા આપણે બધા જ ઘટકોની યાદી બનાવી દેવાની અને હવે જુઓ a છેદ b તો a છેદ b એટલે a અને b બંનેમાં હવે ગણ a એટલે n આ શું છે આખો n છે જુઓ બધી જ પ્રાકૃતિક સંખ્યા આવી ગઈ અને ગણ b એટલે યુગ્મ તો પછી જુઓ જોઈએ આ નાનો છે આના કરતા તો છેદ ગણમાં નાનો હોય આવે એટલે બધી જ આવશે શું આવશે 2 4 6 8 તમે લખી શકો a છેદ b બરાબર b આખો મળશે કારણ કે આ યુગ્મ બંને છે આપણે લેવાની છે માત્ર યુગ્મ બંનેમાં હોય એવી બરાબર હવે a છેદ c તો a એટલે આખો n અને c એટલે બધી અયુગ્મ તો આમાં માત્ર અયુગ્મ છે ને આમાં બધું જ છે એટલે છેદગણમાં નાનો આવશે તો બધી અયુગ્મ આવશે એટલે 1 3 5 7 ટૂંકમાં કહી શકીએ કે આખો c બરાબર હવે a છેદ d તો a એટલે આપણો પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ આખે આખો અને d એટલે બધી અવિભાજ્ય તો
તો અવિભાજ્ય હોય એ પ્રાકૃતિક તો હોય જ, એટલે આનો આ છે આનો ઉપગણ છે, તો પછી ડી આવશે, એટલે 2 3 5 7 11 ટૂંકમાં આખો ડી। હવે બી અને સી નો છેદગણ જુઓ, બી માં કોણ છે, બધી યુગ્મ છે, અને સી માં બધી અયુગ્મ। તો જે યુગ્મ હોય એ ક્યારેય અયુગ્મ નહીં હોય, અને અયુગ્મ હોય એ ક્યારેય યુગ્મ ન થાય, એટલે બંનેમાં જુદા જુદા ઘટકો છે, અને બંનેમાં જુદા જુદા ઘટકો હોય તો છેદગણ શું થાય, ખાલી ગણ, કારણ કે સામાન્ય ઘટકો એક પણ નથી, બરાબર। પછી બી અને ડી નો છેદગણ, બી એટલે યુગ્મ સંખ્યાઓ અને ડી એટલે અવિભાજ્ય। હવે અવિભાજ્યમાં એક જ સંખ્યા એવી છે 2 જે યુગ્મ અવિભાજ્ય છે, બાકી કોઈ અવિભાજ્ય સંખ્યા યુગ્મ નહીં મળે। તો આપણે જોઈએ છે બી અને ડી નો છેદગણ, તો એક જ ઘટક આવશે બી। હવે સી અને ડી નો છેદગણ, સી એટલે અયુગ્મ સંખ્યાઓ અને ડી એટલે અવિભાજ્ય સંખ્યાઓ। તો આપણે જોઈ ગયા કે દરેક અવિભાજ્ય હોય અયુગ્મ હોય, કારણ કે યુગ્મ હોય તો એનો એક અવયવ 2 મળે, એટલે અવિભાજ્ય સંખ્યાઓ અયુગ્મ જ હોય, પણ એક જ એવી સંખ્યા છે જે અવિભાજ્ય છે અને યુગ્મ છે। હવે આપણે શું જોઈએ છે, સી અને ડી નો છેદગણ, સી એટલે બધી જ અયુગ્મ સંખ્યા આવી ગઈ, પણ દરેક અયુગ્મ એ અવિભાજ્ય હોય એવું જરૂરી નથી, અવિભાજ્ય હોય અયુગ્મ હોય જ, એટલે આપણે સી અને ડી ના છેદગણમાં કોણ આવશે, 3 5 7 11, ટૂંકમાં આપણે આખો ડી ન કહેવાય જો, કારણ કે અહીંયા 2 નથી આવતા, બરાબર, એટલે નોટ ઇક્વલ ટુ ડી। તો ક્યારેક ક્યારેક આ પ્રશ્ન ખાલી જગ્યામાં પૂછાય અને વિકલ્પમાં તમને લખ્યું હોય કે આના બરાબર ડી, પણ અહીંયા ડી કેમ નહીં આવે, કારણ કે આપણે સી અને ડી નો છેદગણ લેવો છે, સી માં બધી અયુગ્મ છે, આ યુગ્મ છે, બરાબર, છેદગણ છે, એટલે 2 નહીં આવે, તો ડી ના 2 સિવાયના બધા જ ઘટકો આવે છે, માટે આખો ડી મળતો નથી। તો આ રીતે આપણે આજે બે ગણની છેદ ક્રિયા, છેદગણની વાત કરી, એના કેટલાક ઉદાહરણો જોયા। હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે અલગ ગણની વાત કરીશું। ઓકે, તો આપણે વિડીયો જોતા રહો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને મિત્રો સાથે શેર પણ કરતા રહેજો। થેન્ક યુ।